ભાજપના વધુ એક નેતાની પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી સામે આવી છે। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં નારણ કાછડિયાએ કહ્યું કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હતા, ભાજપે નબળા ઉમેદવારને ટિકિટ આપી છે, ભાજપે અમરેલીની જનતા સાથે દ્રોહ કર્યો છે। પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્યમાં જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોક્તિ નથી। તો ખાસ ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી છે। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વિડીયો અને તેમણે આ નિવેદન કર્યું છે કે અનેક ચહેરા અમરેલીમાં હતા। સૌથી મોટી વાત એ છે કે આ વખતે જે મતદાનની ટકાવારી સામે આવી છે, તેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે અને સૌથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં નોંધાયું છે, કે જ્યાં ભરત સુતરિયા સામે કોંગ્રેસના જેની ઠુમ્મર છે અને ક્યાંક મજબૂત નેતાગીરી સામે અહીંયા જે પ્રદેશ પ્રભુત્વ છે તેમના નિર્ણય સામે અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે। હિરેન, સૌથી ઓછું મતદાન અમરેલીનું થયું છે ને ત્યારબાદ નારણ કાછડિયાનો આ વિડીયો, આ પ્રકારનું નિવેદન આખરે શું સંકેત આપી રહ્યું છે કે શું ઓછા મતદાનનું નુકસાન ભાજપને સહન કરવાનો વારો આવી શકે છે? સીધી અસર ભાજપની લીડ ઉપર જોવા મળે છે, એ પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ શકાય છે। અને એ લીડની અસરના કારણે જે એમનો 5 લાખનો લક્ષ્યાંક હતો એ માત્ર ગાંધીનગર અને નવસારી આ બંને સિવાય કોઈ બેઠક ઉપર એવી મોટી લીડ મળતી હોય તેવી સ્થિતિ નથી દેખાતી। આ પહેલી ચૂંટણી એવી છે ભાજપ માટે કે ભાજપના અંદરથી અને મૂળ ભાજપના લોકો છે એવા ખુલીને બહાર આવી રહ્યા છે અને ભાજપના જ શીર્ષસ્થ નેતૃત્વ સામે વિરોધ થઈ રહ્યો છે। વડોદરા ની વાત કરીએ તો વડોદરામાં રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવ્યો, એ પછી સાબરકાંઠામાં વિરોધ થયો અને હવે અત્યારે જે પ્રકારે ગઈકાલે દિલીપ સંઘાણીએ કહ્યું હતું અને આજે ફરીથી અમરેલીમાંથી આ વાત બહાર આવી છે કે અમરેલીમાંથી નારણ કાછડિયા કે જેમની આ વખતે ટિકિટ કાપવામાં આવી છે, 2 ટર્મ તેઓ ત્યાંથી સાંસદ રહ્યા છે અને એમનું કહેવું છે કે અમરેલીમાં ઘણા મોટા નેતાઓ હતા, ડૉક્ટર ભરત કાનાબાર હતા, દિલીપ સંઘાણી હતા, અન્ય 2 નામો પણ તેઓ ઉલ્લેખ કરે છે કે આ સિનિયર નેતાઓ હોવા છતાં, જનાધારવાળા લોકો હોવા છતાં એક સામાન્ય બિલકુલ હિરેન, આપને અટકાવવા માંગીશું। વરિષ્ઠ પત્રકાર અત્યારે જયેશભાઈ ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જયેશભાઈ, ખાસ એ જણાવશો કે આ પ્રકારનું નિવેદન એ ક્યાંક પ્રદેશ નેતૃત્વ સામે તો સવાલ છે, પરંતુ અહીંયા અમરેલીમાં ઓછું મતદાન થયું છે, તેના માટે ઉમેદવાર જવાબદાર છે, ઉમેદવારનો ચહેરો જવાબદાર છે, એવો સીધો સંકેત મળે છે। પ્રીતિ, ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે જ આપણે જોયેલું કે નારણ કાછડિયાનું જૂથ અને એમને ઉમેદવાર જેમને ટિકિટ આપી છે ભરત સુતરિયાના જૂથના લોકો મારામારી ઉપર ઉતરી આવેલા, ભાજપના ઝંડાથી લોહી લુહાણ કરી દીધેલા અને ભારેલો અગ્નિ હતો, પરંતુ ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી બધું દબાવીને રાખવામાં આવ્યું। પરંતુ જે પ્રકારે આ વખતે ટિકિટોની ફાળવણી થઈ છે અને ખાસ કરીને સૌથી મહત્વનો મુદ્દો જે ગઈકાલે દિલીપ સંઘાણી બોલ્યા અને એનો જ રાગ ફરી આજે એના જ વિસ્તારના નારણ કાછડિયાએ આલાપ્યો, એ દર્શાવે છે કે કોંગ્રેસના જે લોકોને લેવામાં આવ્યા છે તેની સામે વ્યાપક આક્રોશ ભાજપમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને સીધું મંત્રીપદ મળી જાય અને ભાજપના કાર્યકરોને સામે બુંગણ ઉપર બેસવું પડે, આ વસ્તુ બિલકુલ એમને માફક આવતી નથી, એટલે આ ઉકળાટ અત્યારે દેખાઈ રહ્યો છે અને નારણ કાછડિયા ખુલ્લેઆમ જે બોલ્યા છે, મને લાગે છે આ એક શૃંખલાની શરૂઆત છે। બિલકુલ, આભાર જયેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। કોંગ્રેસના નેતા વિરજીભાઈ ઠુમ્મર અમારી સાથે ફોન લાઈન પર છે। વિરજીભાઈ નમસ્કાર, આપનું સંદેશ ન્યૂઝમાં। વિરજીભાઈ, નારાજગી ટિકિટ આપી ત્યારે વ્યક્ત ન કરવામાં આવી, હા કાર્યકર્તાઓ વચ્ચે 2 જૂથો વચ્ચે મારામારી થઈ, પરંતુ મતદાન પૂર્ણ થયું ત્યારબાદ નારણ કાછડિયાએ સીધો પ્રહાર કર્યો ભાજપના પ્રદેશ નેતૃત્વ સામે, ત્યારે આપની શું પ્રતિક્રિયા છે? અમારા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી અગાઉ જણાવી ચૂક્યા છે
કે અમારો કકળાટ હવે કમલમમાં ગયો છે અને અમારો કકળાટ જે કમલમમાં ગયો છે એના પ્રત્યાઘાત પડી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબતે જે વાત કરી એ મને લાગે છે અમરેલી જિલ્લાના મતદારોનું અપમાન થયું છે. જે માણસને પોતાનો નંબર ફોર્મ સેવ કરતા ના આવડે, લિફ્ટ દબાવતા ના આવડે, એને એમને સીધા દિલ્હી મોકલવાના હોય તો મને લાગે છે રસ્તામાં ક્યાં ઉતરી જાય એવો ઉમેદવાર પસંદ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનું તો અપમાન થયું છે. પરંતુ અમરેલી જિલ્લાનું પણ ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો અત્યાર સુધી ગ્રેજ્યુએટ લોકો ચૂંટાઈને આવતા હતા, ચૂંટાઈને આવ્યા છે. જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે જયાબેન શાહ એક બેનોર ગ્રેજ્યુએટ સણોસરાનું સંશોધન કેન્દ્ર ત્યાંથી ચૂંટાઈને આવ્યા. ત્યાંના એક ગ્રેજ્યુએટ પ્રથમ વખત ચૂંટાયા ત્યારે આ 2 ચોપડી ભણેલો એક ઉમેદવાર મૂકીને શું ભારતીય જનતા પાર્ટી સાબિત કરવા માંગે છે? નારાજગી નારણભાઈ કાછડિયાએ પહેલા વ્યક્ત કરવાની હતી તો કદાચ ઉમેદવાર બદલી શકાયો હોત, પરંતુ હવે મતદાન પૂર્ણ થાય ત્યારબાદ આ નિવેદન કરવાનો શું ફાયદો? એવું લાગે છે કે તેઓ હાર ભાડી ગયા છે, કારણ કે તેઓ અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, તે અમરેલીની જનતાને સારી રીતે ઓળખે છે. ઉમેદવાર બદલાવા માટે એમણે પ્રયાસો કર્યા હશે, એવું બની શકે, પરંતુ કદાચ એનું નેતૃત્વ માન્યું ન હોય ત્યારે લોકોએ પ્રત્યાઘાત આપ્યા હશે એટલે કદાચ આ ફાઇલ લેવાની. એટલા માટે આ પ્રત્યાઘાતો હોઈ શકે. લોકોનો ભયંકર રોષ હતો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ભયંકર રોષ હતો અને રોષનો પ્રત્યાઘાત ચૂંટણીમાં કદાચ ન પડી શક્યા હોય, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી એ પ્રત્યાઘાતો આવ્યા હોય સામે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. તો આપને લાગે છે કે અમરેલીમાં જે ઓછું મતદાન થયું છે, કારણ કે જેનીબેન ઠુમ્મર પણ કોંગ્રેસથી ઊભા છે, ઓછું મતદાન થયું છે, 49 જેટલું ટકાવારી જ મતદાનની આવી છે, તો શું લોકોએ જે છે એ ભરત સુતરિયા તરફી મતદાન નથી કર્યું એવું માનવામાં આવી રહ્યું છે? એવું માની શકાય? એવું બની શકે કે લોકોએ મત ઓછા આપ્યા અમરેલીમાં, એટલે કોંગ્રેસને જે મત આપવાના હતા એમણે આપ્યા, પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીને કટ્ટરવાદી છે, એ લોકો કોંગ્રેસને મત આપવા ન માંગતા એટલે એનું મતદાન નથી થયું. એટલે બની શકે કે ભાઈ ઉમેદવારને આપવા માંગતા નહોતા. એક RSS ના સાથે જોડાયેલા એને મળવા આવ્યા ચૂંટણીના બીજા દિવસે, મતદાન પૂરું થયું અને બીજે દિવસે, કે મેં મારી જિંદગીમાં પહેલો વખત આ વખતે બેન તને મત આપ્યો છે. આજે પણ એક કોઈએ SMS કર્યો છે કે જેનીબેનને જે રીતે કામગીરી કરી, જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે જે રીતે આ પ્રયાસ કર્યો, આ પાર્ટી તો મને લાગે છે દેશની રાક્ષસી પાર્ટી છે, દેશને ખતમ કરનારી પાર્ટી છે. આ પાર્ટીની સામે હવે બગાવત જ થવી જોઈએ. અને દેશના વડાપ્રધાન રોજ બોલવા મળ્યા છે. મેં આજે એનું સ્ટેટમેન્ટ પણ કર્યું છે કે દેશના વડાપ્રધાન એમ બોલે ટેમ્પોમાં ભરાઈને પૈસા રિલાયન્સ અને અદાણી આપે ત્યારે તમે ક્યાં છો? કયા વડાપ્રધાન? તો તમે મંદિર બાબત તાળા બંધ કરાવી દેશે એવી વાતો કરો છો. સૌથી મોટી વાત એ કે અગાઉ 2 બેઠકમાં ઉમેદવાર જાહેર કરાયા હતા, ત્યારબાદ કાર્યકરોની નારાજગી જોઈને ક્યાંક ઉમેદવાર બદલવાની પણ ફરજ પડી હતી, તો પછી અમરેલીમાં શા માટે ન થયું આવું? ઉમેદવાર બદલીને પછી પાર્ટીની આબરૂ જતી હશે એટલે ઉમેદવાર ન બદલા, બાકી ત્યાં તો છરીઓથી હુમલા થયા છે. ભારતીય જનતા પાર્ટી અંદરોને લડી ચૂકી છે. અને આજે દિલીપભાઈ સ્ટેટમેન્ટ કર્યું છે સહકારી જગતમાં આવો મેન્ડેટ આપવાની પ્રથા છે કે કેમ, એ પણ હવે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને લોકોને એના કાર્યકર્તાઓને દબાવવા માટેનું કાર્ય છે, પરંતુ એની સ્પ્રિંગ હવે ઉછળી ગઈ છે અને આ ઉછળેલી સ્પ્રિંગ ભારતીય જનતા પાર્ટીને ખતમ કરી નાખશે તે પ્રકારની સ્પ્રિંગ હોય એવું લાગી રહ્યું છે. આભાર વીરજીભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો નારણ કાછડિયા જે અમરેલીના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, આ વખતે એમની ટિકિટ કપાઈ હતી. આપને જણાવી દઈએ કે એમણે આ નિવેદન આપ્યું, ત્યારબાદ એ સ્પષ્ટતા પણ કરી છે, ખુલાસો આપ્યો છે. નું 1.5 લાખથી વધારે મતદાન ઓછું થયું એ બાબતની ચર્ચા થઈ ત્યારે કાર્યકર્તાઓની અંદરથી એક એવો સૂર આવ્યો કે ભાઈ કાર્યકર્તાઓની નિરસતા અને મતદારોની ઉદાસીનતા કારણ છે એ ભારતીય જનતા પાર્ટીના જૂનામાં જૂના કાર્યકર્તા હોય એને સાઇડલાઇન થાય અથવા તો એમની અવગણના થાય, એમની એ નિરસતા દેખાતી હતી ને એમાં એ જે અંદરનું જે પેલું હતું ચિંતા એ અમારી આગળ વ્યક્ત કરતા હતા. ત્યારે એ પણ કહેવાનું થતું હતું કે ભાઈ કોંગ્રેસમાંથી અથવા તો અન્ય પાર્ટીમાંથી સવારે આવે બપોરે અમને હોદ્દા મળી જાય, બીજી પદ મળી જાય. ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી 30 વર્ષથી 25 વર્ષથી
જે રાત દિવસ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો હોય, રાત દિવસ દોડતો હોય, દરેક ચૂંટણીઓમાં, દરેક નાના મોટી ચૂંટણીઓમાં વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લગાવતો હોય, ઝંડા લગાવતો હોય, બૂથ ઉપર બેસતો હોય અને દરેક વિપક્ષોને ગાળો ખાતો હોય, એમના તુકારા ખાતો હોય, એમની સામે બાથ ભીડીને લડતો હોય અને જ્યારે એમને કે એમને એમના ગામનો અથવા તો એમના તાલુકાનો કે વિસ્તારનો કાર્યકર્તાને અન્ય પાર્ટીમાંથી લેવામાં આવે ત્યારે એને પૂછવામાં પણ નથી આવતું. એ કાર્યકર્તાનો બળાપો હતો. વાયરલ વિડીયો બાદ નારણ કાછડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે એ બાબતની ચર્ચા થતી હતી કે આખરે અમરેલીમાં આટલું ઓછું મતદાન કેમ થયું. ત્યારે કાછડિયાએ કહ્યું કે કાર્યકર્તાઓ સાઇડલાઇન ન થાય તેની મને ચિંતા હતી. એ પ્રકારનું આ નિવેદન મેં આપ્યું છે. વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે મારું કહેવાનો મતલબ એ હતો કે ઓછું મતદાન થયું છે તેની પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે છે. કાર્યકર્તાઓને કોઈ પૂછતું પણ નથી.